નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ। આઈપીએલ 2024ની વિશેષ રજૂઆત સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે આઈપીએલ 2024ની આ વિશેષ રજૂઆતમાં 3 મેચો પર ચર્ચા કરીશું। સૌથી પહેલી મેચ જેના પર ચર્ચા કરીશું એ ગઈકાલે રમાયેલી મેચ કેકેઆર અને એમઆઈ વચ્ચે, અને જે મેચ ખૂબ જ રોમાંચક રહી। અને આ મેચની સાથે જ કેકેઆર કે જે હવે પ્લેઓફમાં ફાઇનલ ગણવામાં આવી રહી છે, કાલની જે મેચનું પરફોર્મન્સ છે તે કેવું રહ્યું તેના પર તો ચર્ચા કરીશું। સાથે સાથે આજની 2 મહત્વપૂર્ણ મેચો પર ચર્ચા કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે જાણીતા એવા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી। અશોકભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। શરૂઆત અશોકભાઈ કાલની મેચથી કરીએ। કાલે જે મેચ રમાઈ, આપના મતે કેટલી રોમાંચક રહી, કેવી રહી કાલની મેચ અને કેટલી મહત્વપૂર્ણ હતી? ગઈકાલની મેચ એટલા માટે મહત્વપૂર્ણ હતી કે મુંબઈ ઇન્ડિયન્સ જે સતત હારતી આવી છે, ક્યાંક એમને પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે કાલની મેચ જીતીને કંઈ સારું પ્રદર્શન કરે એવી અપેક્ષા હતી। સૌથી પહેલા મહત્વ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માટે વધારે હતું, કારણ કે જે રીતે ટીમનું જે પછી એક મેચો હારતા જાય છે અને છેક પોઈન્ટ ટેબલના તળિયે પહોંચી ગયેલી ટીમ છે, એમની એક પ્રતિષ્ઠા કે ભાઈ 5 વખતના એ ચેમ્પિયન છે, ક્યાંક એ પ્રતિષ્ઠાને બચાવવા માટે કાલની મેચ અથવા તો 2 મેચો જે કે બાકી છે એમની, એ રમીને સારી રીતે પોઈન્ટ ટેબલ ઉપર 6-7મા ક્રમે એન્ડ કરે એવી કંઈક અપેક્ષા હતી। અને એવું લાગતું પણ હતું, જે માહોલ બની રહ્યો હતો કે ભાઈ આ મેચમાં મુંબઈ પોતાની દમદાર સ્થિતિ ઊભી કરશે અને ક્યાંક ને ક્યાંક કલકત્તાને દબાણમાં લઈ શકશે। પહેલા ઘણી બધી મેચોમાં મુંબઈએ જીત્યું છે, એવી કઈ વાત નથી કે મુંબઈ ક્યારેય જીત્યું નથી કલકત્તા સામે। ગઈકાલની મેચમાં એક તો વરસાદ પ્રભાવિત મેચ રહી। હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા કલકત્તાને બેટિંગ આપી, ત્યાં સુધી બધું બરાબર હતું। પણ કલકત્તાની જે બેટિંગ થઈ એ બેટિંગ એટલી બધી સારી ના થઈ, અને ખાસ કરીને જે પ્રકારે બોલિંગ કરવામાં આવી મુંબઈના બોલર્સ દ્વારા એ ફેન્ટાસ્ટિક રહી, ને ક્યાંક 157 રન જ કલકત્તાની ધરખમ ટીમ કરી શકી। તો આ એક સૌથી મોટી એચિવમેન્ટ મુંબઈ માટે ગઈકાલે હતી કે જે ટીમ 200-250 રન બહુ આસાનીથી બનાવે છે, એ ટીમને એમણે 157 પૂરતી સીમિત રાખી। ધેટ વોઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ મુંબઈ ઇન્ડિયન્સ। હવે એ ચેસ કરવાનું હતું, 158 રન કરવાના હતા, કઈ મોટું ટાર્ગેટ તો હતું નહીં। આ મોટું ટાર્ગેટ નહોતું છતાં પણ મુંબઈની જે બેટિંગ એપ્રોચ અથવા તો બેટિંગ એટીટ્યુડ જે હતો એ ક્યાંક યથા યોગ્ય જણાયો નહીં। અને રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ રોહિત શર્માથી માંડીને દરેક ખેલાડીઓ ક્યાંક પોતાની વિકેટ ભેટ ધરી દેતા એવું પણ લાગ્યું, ક્યાંક બહુ સારી બોલિંગની સામે શરણે થાય એવું પણ લાગ્યું। બહુ સારી બોલિંગ એટલા માટે હું વધારે એને કન્સિડર નથી કરતો કે ભાઈ આ લોકો વિશ્વના શ્રેષ્ઠ બેટર્સ છે, દે આર નોટ એ સ્મોલ બેટ્સમેન। રોહિત શર્મા છે, ઈશાન કિશન છે, સૂર્યકુમાર યાદવ છે, હાર્દિક પંડ્યા છે, ત્યારે ઇન્ટરનેશનલ સ્ટાર્સ, એમના માટે કોઈ એક ટીમની સારી બોલિંગ તકલીફ ના આપવી જોઈએ, પણ છતાં દે સરેન્ડર્ડ। અને મોટા ભાગના એક તબક્કો એવો હતો કે જયારે લગભગ ઘણા વ્યક્તિઓ ટીવી બંધ કરી દીધું તો મુંબઈ જીતી જશે, કારણ કે ટોટલ કે મોટું તો હતું નહીં, બટ ઇટ ડીડ નોટ હેપન। ત્યાર પછી જે ધબડકો થયો, શરૂઆતના 4-5 ખેલાડીઓ પછીનો જે ધબડકો છે, એ ધબડકો ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ ચિંતાજનક છે। જો પરિસ્થિતિ ટીમની આ જ રહી તો આ વખતે તો ખેર આ ટીમ જીતવાની અથવા આગળ જવાની સ્થિતિ એટલી બધી સારી નહીં હોય। આગામી વર્ષોમાં આ ટીમને રિબિલ્ડિંગ કરવા માટે બહુ જ મોટી કવાયત કરવી પડશે ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સના મેનેજમેન્ટે। જે રીતે અત્યારે ટીમ રમી રહી છે, આટલા નાના ટોટલને પણ એ ચેઝ નથી કરી શકતી, તો ક્યાંક ને ક્યાંક એ ચિંતાનો વિષય ચોક્કસ છે। તો બીજી તરફ કેકેઆરના પરફોર્મન્સની જો કાલે વાત કરવામાં આવે, કોલકાતાનું કાલનું પરફોર્મન્સ આપના મતે કેવું રહ્યું? અને કારણ કે કાલની મેચથી પ્લેઓફમાં ફાઇનલ ગણવામાં આવી રહી છે એવું કહી શકાય? એબ્સોલ્યુટલી। સૌથી મહત્વનું કલકત્તા નાઇટ રાઇડર્સનું જે પ્રદર્શન અત્યાર સુધી આપણને જોવા મળ્યું છે, જ્યારથી ગૌતમ ગંભીર એના મેન્ટર અથવા તો કોચ બન્યા છે ત્યાર પછી કેકેઆરની કાયાપલટ થઈ ગઈ। તમામે તમામ બોલર્સ, બેટર્સ બધા એટલું જબરજસ્ત ટ્યુનિંગ ધરાવે છે। ગઈકાલની મેચ એનું મોટામાં મોટું ઉદાહરણ છે। ગઈકાલે ચેન્નઈ આપણે કલકત્તાની ટીમની બેટિંગ એટલી સારી ના થઈ, તો એમને એમ લાગતું હતું કે આ મેચ આપણે હારી જઈશું, પણ એકબીજા યુનિટને કેટલો સપોર્ટ કરે છે એ જોવાની જરૂર છે અહીંયા।
કે બોલિંગ અને બેટિંગ એક સિક્કાની બે બાજુ છે. એમને લાગ્યું કે આજે અમારા બેટર્સ બરાબર રમી શક્યા નથી, પરિસ્થિતિ અલગ હતી. હવે અમારો વારો છે. તો બોલર્સ હેવ રિયલી બોલ્ડ ટુ ધેર એક્યુરેસી, ટુ ધેર પરફેક્શન, અને ક્યાંક ને ક્યાંક એટલી જબરજસ્ત બોલિંગ કરીને માત્ર 138 રન મુંબઈની ટીમને કરવા દીધા. સો ધીસ ઇઝ કોલ્ડ એ કોઓર્ડિનેશન બિટવીન બોલિંગ એન્ડ બેટિંગ. બોલિંગમાં એવું હોય છે કે બોલિંગમાં ધારો કે વધારે બોલિંગ ધોવાઈ ગઈ અને 250 રન જેવા સામેની ટીમ કરી ગઈ તો બેટ્સમેન એને સપોર્ટ કરે. ગઈકાલે બેટર્સ વેર નોટ એબલ ટુ સ્કોર મોર રન, તો બોલિંગ ડિપાર્ટમેન્ટે એને સપોર્ટ કર્યો. એન્ડ ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી ધ એસન્સ ઓફ KKR. શા માટે આ ટીમ આટલી સફળ થાય છે? કારણ કે તમે કઈ રીતે આ મેચને આગળ કરો છો. એટલે અહીંયા કોઓર્ડિનેશન જે રીતે થયું, જે રીતે ટ્યુનિંગ થયું, જે રીતે બોલિંગ કરવામાં આવી, અને ધ બેસ્ટ ઓફ ધ બોલિંગ, રાણા 2 વિકેટો લીધી, માત્ર 32 રન આપીને. નારાયણ હેઝ ટેકન 1 વિકેટ. વરુણ, ધ મોસ્ટ મિસ્ટેરિયસ બોલર્સ, હેઝ રિયલી ડન. અને મને લાગતું હતું જયારે સૂર્યકુમાર રમતા હતા અને વરુણ ચક્રવર્તી બોલિંગ કરી રહ્યા હતા ત્યારે હી વોઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ કે આને કેવી રીતે રમવું. હી વોઝ સો કન્ફ્યુઝ. તો ક્યાંક એમ લાગતું હતું કે કાલે કલકત્તાની બોલિંગે રંગ રાખ્યો અને એ રંગ રાખીને ટીમને જીતાડી. એટલે હિયર ઇઝ ધ પરફેક્ટ કોઓર્ડિનેશન. અને આ ટીમ પ્લેઓફમાં સ્થાન બનાવે છે જસ્ટ બીકોઝ ઓફ ગૌતમ ગંભીર અને એના એફર્ટ્સ. એણે દરેકને શીખવાડ્યું છે કે ટીમ ઇઝ ટીમ, ઇટ ઇઝ નોટ એન ઇન્ડિવિડ્યુઅલ. કોઈ દિવસ વ્યક્તિગત પ્રેફરન્સીસ નહીં, પણ ટીમ પ્રેફરન્સીસ જો તમે આપશો તો આ પ્રકારનું પરિણામ આવી જશે. અને એટલા માટે આજે પ્લેઓફમાં જનારી એ પ્રથમ ટીમ બની છે. લુક એટ ધ વે they have played. They have 12 matches, 9 they have won, only 3 they have lost, and they have gained 18 points and right on the top and in the playoff. તો ક્યાંક એક ટીમ વર્ક જોવા મળ્યું, બેટિંગ અને બોલિંગનું કોઓર્ડિનેશન જોવા મળ્યું, ક્યાંક બહુ સરસ મેન્ટરશિપ જોવા મળી અહીંયા આગળ ગૌતમ ગંભીરની. અને એનો જે એમ છે કે મારે KKR ને ચેમ્પિયન બનાવવું છે, તો હું માનું છું કે એ દિશામાં આ સૌથી મોટું પગલું કહી શકાય કે પહેલી ટીમ એ પ્લેઓફમાં જનારી બની છે. જી બિલકુલ. અને જે રીતે આપણે જણાવ્યું કે એક ટીમ વર્ક દેખાયું કાલે KKRની જે મેચમાં ખાસ, તો બીજી તરફ MIમાં એ થોડુંક ઓછું જોવા મળી રહ્યું છે. ઇન્ડિવિજ્યુઅલ જો પરફોર્મન્સની વાત કરવામાં આવે, ખેલાડીઓના પરફોર્મન્સની, KKRના કયા એવા ખેલાડીની કાલનું જે પરફોર્મન્સ છે જે સૌને આંખે વળગ્યું, જે ખૂબ સરસ લાગ્યું, આપને પણ એવું લાગ્યું કે ના બિરદાવા લાયક પરફોર્મન્સ છે? MIમાં પણ કોઈ એવા ખેલાડી? નહીં, વેંકટેશે 42 રન કર્યા, નીતિશે 23 રન કર્યા, પણ જે પોટેન્શિયલથી કલકત્તાએ અત્યાર સુધી બેટિંગ કરી છે એ બેટિંગ કાલે જોવા ના મળી. બીજું, મુંબઈ ઇન્ડિયન્સ તરફથી એક બહુ સરસ વસ્તુ જોવા મને મળી. ઇવન કાલના મારા ટોક શોમાં પણ મેં વાત કરી હતી કે ભાઈ એમની પાસે ચોક્કસ રણનીતિ હશે, ખાસ કરીને 2 ખેલાડીઓને આઉટ કરવાની. એ એના ઓપનિંગ બેટ્સમેન જે રીતે નારાયણ રમી રહ્યા છે, ધેટ વોઝ ટેરિફિક. એટલે નારાયણ અને એની સામેના ખેલાડી, આ 2 જણાને આઉટ કરવા માટેની ચોક્કસ રણનીતિ ઘડીને આ ટીમ મેદાન પર ઉતરી અને 2 ખેલાડીઓને કાલે રમવા ના દીધા. સો ધેટ વોઝ ધી મોસ્ટ, મારી દ્રષ્ટિએ કહી શકાય કે એક પ્રોફેશનલ ટીમ કઈ રીતે વિચારે છે એ તમને ત્યાં દેખાય છે. સચિન તેંડુલકર જેવા મેન્ટર છે આ ટીમના. સો ધે નોઝ ધ ગેમ લાઈક એનીબડી એલ્સ, મોર દેન એનીબડી એલ્સ રાધર. તો હું માનું છું કે એ ત્યાં આગળ દેખાયું. કમિંગ ટુ બેટિંગ પરફોર્મન્સ, ફરી એકવાર નિરાશ કર્યા આપણને સૂર્યકુમાર યાદવે, ફરી નિરાશ કર્યા રોહિત શર્માએ, ફરી નિરાશ કર્યા હાર્દિક પંડ્યાએ. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ yesterday's match was the bowling department of Kolkata Knight Riders, and in particular it is Varun Chakravarti who made the batsmen dance to their tunes. એની બોલિંગ વરસાદ પછીના વાતાવરણમાં ખતરનાક રીતે પડતી હતી અને બેટ્સમેન વોઝ નોટ એબલ ટુ ગેટ ધ એડવાન્ટેજ ઓફ ઇટ. એટલે ક્યાંય કોઈ જગ્યાએ બેટમાં ભરાય નહીં, તમે ગમે તેટલા પ્રયત્નો કરો, તમે તમારા શોટ્સ ના જઈ શકે. તો આ બધી પરિસ્થિતિમાં તો અહીં આગળ જો કોઈને આપણે ક્રેડિટ આપવી હોય તો એ ગઈકાલે ક્રેડિટ એના બોલિંગ ડિપાર્ટમેન્ટને આપવી પડે. નોટ 1 or 2, દરેક બોલર્સ જે એપ્લાય કરવામાં આવ્યા, they have bowled with great accuracy અને સૌથી ઓછામાં ઓછા રન આપ્યા છે. એટલે આઈ થિંક મુંબઈ ઇન્ડિયન્સ અને જો કલકત્તાની સરખામણીમાં જો કોઈ પ્લસ પોઈન્ટ હોય તો ધેટ ઇઝ KKR's બોલિંગ. અને આમે KKRની બોલિંગ આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છે કે ઇટ ઇઝ વન ઓફ ધી વેરી ગુડ બોલિંગ સાઇડ. ધીસ ટીમ હેઝ ગોટ વેરી ગુડ બેટર્સ. 9મા ક્રમ સુધી એની પાસે બેટર્સ છે અને
એના બોલર્સ પણ એટલા જ જબરા છે. તો આઈ થિંક ધ ઓલ ક્રેડિટ ફોર ધ વિક્ટરી ગોઝ ટુ ધી બોલિંગ યુનિટ ઓફ KKR. હવે વાત કરીએ આજની બે રોમાંચક મેચો વિશે. સૌથી પહેલા જે પહેલી મેચ રમાવાની છે ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ. પહેલા તો આ બંને ટીમો માટેની આ જે મેચ છે પહેલી મેચ ચેન્નઈ અને રાજસ્થાન બંને ટીમો માટે કેટલી મહત્વપૂર્ણ છે? અત્યારે જે IPL જે તબક્કામાંથી પસાર થઈ રહી છે, that is the final stage of the game. અત્યારે દરેક મેચો, દરેક ટીમો અને દરેક પોઈન્ટ ટેબલ ઉપરની ઘટનાઓ એ બધી ટીમ માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, સિવાય બે પંજાબ અને મુંબઈ, કારણ કે એ લોકો પ્લેઓફમાંથી બહાર છે, પ્લેઓફની રેસમાંથી બહાર છે. અહીં આગળ આજની જો વાત કરો, ચેન્નઈ સુપર કિંગ્સ ગુજરાતની અંદર અમદાવાદના મેદાન ઉપર હારી ગયું. આપણે જોયું કે આ ટીમ હારી ગઈ, તો એને કોઈ પણ સંજોગોમાં પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરવું હોય, પ્લેઓફમાં રહેવું હોય, તો આજની મેચ જીતવી પડે, કારણ કે એના 12 પોઈન્ટ છે અને જે હૈદરાબાદની ટીમ છે એના 14 પોઈન્ટ છે. તો પહેલી વસ્તુ તો આજના 2 પોઈન્ટ CSK માટે જીવન મરણનો જંગ છે, ઇન ધ સેન્સ કે આની મેચ પછી CSK પાસે માત્ર એક મેચ બાકી રહેશે. એટલે એ મેચ કેવી થાય ધેટ નોબડી નોઝ, પણ અહીં આગળ એને 14 પોઈન્ટ જે છે એ મેળવવા માટે કવાયત કરવી પડશે, બીકોઝ દે આર એટ 12 પોઈન્ટ. અને પહેલી ટીમના 18 પોઈન્ટ છે, બીજી ટીમના 16 પોઈન્ટ છે, ત્રીજી ટીમના 14 પોઈન્ટ છે. તો 14 પોઈન્ટની અંદર જો CSK ને ટકવું હોય તો એને 14 પોઈન્ટ કરવા પડશે. ધેટ્સ નંબર 1. બીજું કે CSK SRH ની જગ્યાએ જો આવવું હોય એક કદમ આગળ, કારણ કે 12 ને ધારો કે આજની મેચ જીતે છે તો 12 પોઈન્ટ છે, 2 પોઈન્ટ થશે એટલે 14 પોઈન્ટ. એનાથી આગળ જો આવવું હોય તો બંને ટીમોના સરખા પોઈન્ટ છે, એટલે નેટ રન રેટ વિલ બી ધી ડિસાઇડર. એટલે સારા નેટ રન રેટથી જો ચેન્નઈ સુપર કિંગ્સ આજે રાજસ્થાનને હરાવે છે તો આ ટીમ ત્રીજા ક્રમે આવી શકે. તો આ એક પહેલું એમના માટેનું મહત્વ આપણે કરીએ. Coming up to Rajasthan Royals, one of the top team, the best team, very good bowling, very good batting, very good captainship, everything is fine. They are right on the top, 16 points છે એની પાસે. હવે અહીંયા 16 પોઈન્ટ છે, એટલે આગળની ટીમ જે પહેલા ક્રમની ટીમ છે એ 18 પોઈન્ટ સાથે નંબર 1 પર છે, જે છે એ છે કલકત્તા. નંબર 1 ની ટીમને એડવાન્ટેજ છે. જો નંબર 1 ની ટીમ પર તમે રહો છો તો નંબર 1 ની ટીમને એક મેચ જો જીતે છે તો એ લોકો સીધા ફાઇનલમાં પ્રવેશ કરે છે. ધેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ નંબર 1 ટીમ. જો તમે નંબર 2 ની ટીમ પર છો તો તમને એક ચાન્સ મળે છે બીજી મેચ રમવાનો. ઓટોમેટિકલી તમે ફાઇનલમાં નથી જતા, તમને ચાન્સ મળે છે. ત્યાં જો તમે હારી જાવ છો ધેન યુ આર આઉટ. તો અહીંયા આગળ સૌથી બધી ટીમો એ પ્રયત્ન કરશે કે નંબર 1 પર પહોંચાય. રાજસ્થાન માટે આજે ચેન્નઈ સામે સારા રન રેટથી જીતે તો પહેલો ક્રમ લેવાનો પૂરેપૂરો ચાન્સ છે. અને આ ચાન્સ હું માનું છું કે રાજસ્થાન ટ્રાય કરશે કે કોઈ પણ હિસાબે નંબર 1 પર એ લોકો આવે. તો આ એક બહુ જ મહત્વની ઘટના છે. કહી મેં તમને કે રાજસ્થાન માટે મહત્વનું એ છે કે નંબર 1 પર આવે. CSK માટે મહત્વનું એ છે કે 14 પોઈન્ટ કરીને SRH ની સાથે થાય, જેથી કરીને પાછળની ટીમોના જે 12 અથવા 10 પોઈન્ટ છે એ એનાથી ઓછા ગણાય. તો બંને ટીમો માટે આજે જીવન મરણનો જંગ કહી શકાય એવી મેચો છે, કારણ કે એક મેચો આના પછી એક મેચો જ બાકી છે. તો આ બંને ટીમો આજે જે કોઈ પોતાની તાકાત છે એ અહીંયા આગળ લગાવી દેશે અને જીતવાનો પ્રયત્ન કરશે. આપે જણાવ્યું કે બંને ટીમો માટે, કારણ કે આ એક મહત્વપૂર્ણ મેચ છે, બંને હવે જીવ લગાવી દેવાના છે જીતવા માટે, એટલે ખૂબ રોમાંચક આ મેચ રહેશે. પરંતુ આ બંને ટીમોના જે પાછલા બે મેચોની વાત કરવામાં આવે, જેમ કે રાજસ્થાનના પાછલા બે મેચોમાં રાજસ્થાન હારી ચૂકી છે, CSK પણ જે રીતે આપે જણાવ્યું કે ગુજરાત સામે છેલ્લી મેચમાં હારી ગયું. આ હારની સાથે હવે એમને જીતવાનું છે, તો કયા કયા ફેક્ટર્સ છે, કયા કયા એવા પાસાઓ છે જ્યાં ધ્યાન આપવાની જરૂર છે બંને ટીમોએ? વેલ, અત્યારે જો સૌથી મહત્વની બાબત હોય તો, અને વરિંગ પાર્ટ છે કહેવાય કે ચિંતાનો વિષય ચેન્નઈ માટે એ છે કે એમની પાસે બોલર સારા નથી. એમના મુખ્ય 3 બોલર મુસ્તફિઝુર, ત્યાર પછી દીપક ચહર અને પથિરાના, આ 3 એના સ્ટાર બોલર એ મેચ રમતા નથી. દે આર નોટ વેલ, દે આર નોટ ઇન ધ ટીમ. એટલે સૌથી મોટું બેકફૂટ ઉપર આ ટીમ એટલા માટે છે કે એના 3 સ્ટાર રમતા નથી. એટલે ઇનડાયરેક્ટલી આ મેચનો ની જવાબદારી એ બેટિંગ યુનિટની બને છે. બેટિંગ યુનિટ એટલું બધું
જેને કહેવાય કે સારામાં સારું પ્રદર્શન ગુજરાતની મેચમાં કરી શક્યું નહોતું. તો ત્યાં આગળ રચિન છે એ રમી નથી શકતો, રાણે એટલા સારા રન નથી બનતા, ગાયકવાડ ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ, મિચલ અને મોઈને ગયા વખતે રમવાનું એ કર્યું હતું, શિવમ ઇઝ નોટ પ્લેઇંગ. તો આ એક વરિંગ પાર્ટ છે ચેન્નઈ સુપર કિંગ્સ માટે. ટોપ ઓર્ડરના 4 બેટર્સ એટલે રચિન, ગાયકવાડ, મિચલ, શિવમ, આ બધાએ આજે દમદાર બેટિંગ કરવી પડશે. આજે ધારો કે રાજસ્થાન સામે જીતવું હોય અને જો ચેન્નઈની પહેલી બેટિંગ આવે છે તો 200+ નો સ્કોર તો સામાન્ય છે જ, પણ જેટલો વધારે સ્કોર કરશો એટલા જ તમે વધારે મજબૂતીથી આ મેચમાં આવી શકશો, બીકોઝ યુ ડુ નોટ હેવ અ ગુડ બોલિંગ યુનિટ. એટલે આ એક મહત્વની ઘટના અહીંયા છે. એટલે ચેન્નઈ માટે ટોચના 4 ખેલાડીઓનું રમવું બહુ જરૂરી છે. તો પહેલી વાત આ. કમિંગ ટુ રાજસ્થાન, રાજસ્થાનની પણ આપણે વાત કરી લઈએ કે બટલર ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટ્સમેન એવર ઇન આઈપીએલ. સેન્ચુરી મારી ચૂક્યો છે. બીજો એનો ખેલાડી છે યશસ્વી જયસ્વાલ. ના, યશસ્વી જયસ્વાલ પણ સેન્ચુરી મારી ચૂક્યો, પણ આ બંને ખેલાડીઓ છેલ્લી મેચોમાં ચાલ્યા નથી, જેના કારણે રાજસ્થાનને હારનો સામનો પણ કરવો પડે છે અને ક્યાંક થોડું નાના નાના માર્જિનથી હાર્યા છે, એટલે ક્યાંક એ પણ વસ્તુ ચોક્કસ હશે. બેટિંગનો તમામ જે ભાર છે સંજુ સેમસન અને રિયાન પરાગ પર આવે છે. શુભમ દુબે ખેલાડી છે, તો આ 3 ખેલાડીઓ ઉપર ખાસ કરીને બેટિંગનો ભાર આવે છે. પણ આ ક્રુશિયલ મેચમાં બટલર અને યશસ્વીનું રમવું ખૂબ જરૂરી છે, કારણ કે રાજસ્થાનને પણ જીતવું હશે અને એ પહેલા બેટિંગ કરશે તો 200+, 250+ નો સ્કોર બનાવવો પડશે. એટલે અહીંયા બંને ટીમોના પોટેન્શિયલ પ્રમાણે જોઈએ. બટ રાજસ્થાન has got one advantage here. They have got a good bowling unit. One of the best bowling unit IPL માં જો કહી શકાય તો કલકત્તા અને આ બીજી રાજસ્થાન. તો આ ટીમનું એક બોલિંગ એટેક બહુ સારો છે, એટલે એ એમના માટે પ્લસ પોઈન્ટ બનશે. અધરવાઇઝ બંને ટીમોના ટોપ ઓર્ડરના બેટ્સમેન એટલા જોરદાર ફોર્મમાં નથી, એટલે પાછળના ક્રમના બેટર્સ ઉપર એ ભાર ચોક્કસ આવે છે. પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્શિએટર ઇઝ રાજસ્થાન હેઝ ગોટ એ ગુડ બોલિંગ યુનિટ. એમનામાં સંદીપ છે, ચહલ છે, બોલ્ટ છે, અવેશ ખાન છે, અશ્વિન છે. પર્ટિક્યુલરલી ધ ગ્રાઉન્ડ ઓન વિચ દે આર ગોઈંગ ટુ પ્લે, ચેન્નઈના મેદાન ઉપર સ્પિનરોને યારી મળે એવી શક્યતાઓ છે, એમનું પ્રભુત્વ રહે એવી શક્યતાઓ છે. એ સંજોગોમાં તમારી પાસે અહીંયા રાજસ્થાન પાસે 2 સારામાં સારા સ્પિનર્સ ચહલ અને અશ્વિનમાં છે, એટલે આ રાજસ્થાન માટે પ્લસ પોઈન્ટ છે. જ્યારે ચેન્નઈ માટે દરેકે દરેક ક્ષેત્રે સ્ટ્રગલ કરવાનું. They are not having a very good bowling lineup. At the same time, they do not have a concrete batting. શરૂઆતના બેટર્સ એટલા ચાલતા નથી, એટલે અહીંયા આગળ બંને ટીમો આમ જોવા જાવ તો મજબૂત ટીમો. એક 5 વખતની ચેમ્પિયન છે રાજસ્થાન, 1 વખતની ચેમ્પિયન છે, તો બંને ચેમ્પિયન ટીમો છે. એટલે આજની ટસલ એ રીતે બી રહેશે કે કઈ ટીમ પહેલા બેટિંગ કરીને કેટલા રન કરે છે. શું યશસ્વી અને બટલર ચાલશે કે પછી રચિન અને ગાયકવાડ ચાલશે, એના ઉપર આ બંને ટીમોની સફળતાનો આધાર રહેલો છે. વાત કરીએ આજની બીજી મેચ, જે પણ ખૂબ જ રોમાંચક રહી શકે છે, કારણ કે જે શરૂઆતમાં આપણે વાત કરી પહેલી મેચ વિશે, CSK કે જેને પોઈન્ટ્સ વધારવા પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે 12 પોઈન્ટ છે. આજની જે બીજી મેચ છે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે, દિલ્હીના પર 12 પોઈન્ટ છે, એટલે કદાચ એમને પણ પોઈન્ટ્સ વધારવા પર ધ્યાન આપવાનું હશે. બેંગ્લોરે પોતાનું પરફોર્મન્સ સારું આપવાનો એક પ્રયાસ કરવાનો છે. આપના મતે આજની જે બીજી મેચ છે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે કેટલી મહત્વપૂર્ણ? દિલ્હી અને બેંગ્લોર એ એક ફિનિક્સ પક્ષીની માફક ઊભી થયેલી ટીમો છે. આ બંને ટીમોને કોઈ ગણતું નહોતું, પણ રાખમાંથી બેઠા થયેલા પક્ષીની જેમ આ બંને ટીમો એક જબરજસ્ત પ્રયાસ કરીને આગળ આવી છે. સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ. બેંગ્લોરની ટીમ કોઈને ખબર નહોતી, 10મા ક્રમે હતી, સળંગ 4 મેચો જીત્યા અને દે હેવ કેમ ફ્લાઇંગ કલર્સ અને એ રેસમાં આવી ગયા અચાનક. દિલ્હી ઓન ધ અધર હેન્ડ, દે વેર નોટ એક્સપેક્ટિંગ કે આપણે આટલું સારું જબરજસ્ત પરફોર્મન્સ થશે, પણ દે હેવ પ્લેડ વેલ. અને ખાસ કરીને એના પણ મેન્ટર પોન્ટિંગ છે અને સૌરવ ગાંગુલી છે, બંનેની જોરદાર કમાલ છે કે દે હેવ બીન એબલ ટુ મેક ધ ટીમ ફ્લાઇંગ હાઈ. તો ક્યાંક એમને પણ એક ચોક્કસ આજનો એક વીક પોઈન્ટ જે દિલ્હી માટે છે, એના કેપ્ટનને સ્લો ઓવર નાખવા બદલ એક મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. હી ઇઝ નોટ ગોઈંગ ટુ પ્લે અને એની જગ્યાએ આપણો ગુજરાતનો ખેલાડી અક્ષર પટેલ જે છે એ કેપ્ટન બનાવાયો છે. એટલે એક અહીંયા બહુ જ મોટો બ્લો કહેવાય જેને દિલ્હી માટે, એ છે કે એમનો એક મુખ્ય બેટર અથવા તો સૌથી સારા રન બનાવનાર ખેલાડી
આજે રમતું નથી, બેકવર્ડ. ઓન ધ અધર હેન્ડ તમે જુઓ બેંગ્લોરની ટીમ, તો બેંગ્લોરની ટીમની જે પરિસ્થિતિ છે એ જોરદાર છે. વિરાટ જોરદાર રમે છે. વિરાટ કોહલી નંબર 1 ઇન ગેટિંગ ધ રન્સ ફોર ધ ટીમ. ફાફ ડુપ્લેસિસ છે, જેકસ હમણાં સદી મારી છે, પાટીદાર ફોર્મમાં છે, મેક્સવેલ આજે રમશે, ગ્રીન છે, ગ્રીન ગયા વખતે સારું રમ્યું છે, કાર્તિક ઇઝ ઓલવેઝ પ્લેઇંગ. તો સડનલી બેંગ્લોરની ટીમને એમ લાગ્યું છે કે અરે આપણે પણ જીતી શકીએ છીએ, આપણી સારી ટીમ છે. તો એવરીબડી ઇઝ ટ્રાઇંગ ઇન ધ ડિરેક્શન અને સતત મેચો જીતતા આવ્યા છે. નાઉ દે આર ઓન 10 પોઈન્ટ. દિલ્હીના 12 પોઈન્ટ છે. એટલે આજે ધારો કે રોયલ ચેલેન્જર બેંગ્લોર દિલ્હીને સારા માર્જિનથી હરાવે છે, તો એ સીધી દિલ્હી કેપિટલ્સને નીચે ઉતારીને એના સ્થાને પહોંચી જશે 12 પોઈન્ટ સાથે, સારા રન રેટથી જેટલા માટે. તો અહીંયા આગળ મહત્વની મેચ છે બેંગ્લોર માટે કે કેટલી સારી રીતે જીતે. નાઉ કમિંગ ટુ દિલ્હી અગેન, મેકગર્ગ ઉપર આધારિત આ ટીમ છે, કારણ કે મેકગર્ગ ઇઝ પ્લેઇંગ સો વેલ, એબ્સોલ્યુટલી સુપર્બ રમી રહ્યો છે. અને આજે વોર્નરને ટીમમાં સમાવવામાં આવશે બીકોઝ રિષભ પંત ઇઝ નોટ ધેર. ઓરેલ છે, મેકગર્ગ છે, વોર્નર છે, સાઈ હોપ છે, કુમાર કુશાગ્ર છે, સ્ટફ છે. તો આ બધા ખેલાડીઓ જે બહુ નામી ખેલાડીઓ નથી. નામી ખેલાડીઓમાં મેકગર્ગ અને વોર્નર આ બે જ ખેલાડીઓ છે કે જેમણે અત્યાર સુધી રન બનાવવામાં જે કહેવાય કે માહિર ખેલાડીઓ છે એવા છે. રેસ્ટ ઓફ ધ પ્લેયર્સ દે ડુ નોટ હોલ્ડ અ વેરી ગુડ રેકોર્ડ ઇન સ્કોરિંગ રન્સ. અહીં આગળ એક અગત્યની વાત એ જોવા ચોક્કસ મળે છે કે દે હેવ ગોટ એ એડવાન્ટેજ ઓફ ગુડ બોલિંગ. આમની પાસે પણ એક સારી બોલિંગ છે. ઇન પર્ટિક્યુલર આઈ વુડ લાઈક ટુ મેન્શન મુકેશ કુમાર, કે જે ગયા વખતની ફાઇનલ મેચમાં જે રીતે ફર્સ્ટ ક્લાસ બોલિંગ કરીને એને ટીમને જીતાડી, ક્યાંક ને ક્યાંક બહુ જ મહત્વનો બોલર છે. ખાલિદ છે, ઇઝ બોલિંગ વેરી વેલ. સલામ છે, ઇઝ બોલિંગ વેલ. કુલદીપ ઇઝ ઓલવેઝ વિકેટ ટેકર. તો દિલ્હી પાસે અગેન એક સારી બોલિંગ લાઇનઅપ છે. બેટિંગ લાઇનઅપ કરતા બોલિંગ લાઇનઅપ દિલ્હીની સારી છે. બેંગ્લોરની ઓન ધ અધર હેન્ડ ઇટ ઇઝ નોટ ધેટ ગુડ. ભલે સિરાજ ચાલે તો પછી સારી રીતે થઈ શકે, બટ ઇફ સિરાજ ડઝન્ટ વર્ક તો બેંગ્લોરની બેટિંગ વધારે મજબૂત છે અને બોલિંગ થોડી ઓછી છે. એટલે અહીંયા ટસલ છે એક બેટિંગ સાઈડની અને એક બોલિંગ સાઈડની. અને એમાં સૌથી મહત્વનું હોય છે કે બંને ટીમોને જીતવું છે. કઈ ટીમ કોના ઉપર કેટલી ભારે પડશે આપણને જોવા મળશે પછી. પણ અત્યારે આપણે એમ કહી શકીએ કે જો વિરાટ, ફાફ, જેક્સ, પાટીદાર, મેક્સવેલ ને ગ્રીન આ 6 બેટ્સમેન જો બેટિંગ કરે છે તો હું નથી માનતો કે દુનિયાના કોઈ પણ બોલર એની સામે ચાલી શકે. એટલા જબરજસ્ત બેટર્સ છે. ઓન ધ અધર હેન્ડ મેકગર્ગ એટલું સોલિડ રમી રહ્યો છે, જો એની સામે એનો જો આજે દિવસ હશે તો હી કેન બી ડેન્જરસ. વોર્નર એની સાથે જોડાય છે, અગેન અનધર ઓસ્ટ્રેલિયન પ્લેયર હુ કેન ડેફિનેટલી ડુ વેલ. તો અહીં આગળ બોલિંગના ઓપ્શન, બેટિંગના ઓપ્શન થોડા ઓછા જરૂર છે, બટ દિલ્હી કેન ડુ ઇટ વેલ જો પહેલા બેંગ્લોરની બેટિંગ આવે અને એમની સારી બોલિંગ જો ઇફેક્ટિવ પુરવાર થાય અને એમને લગભગ 150-60 ઓલ આઉટ કરી શકે તો આઈ થિંક દિલ્હી હેઝ ગોટ અ ચાન્સ ટુ વિન ધીસ મેચ. બંને માટે મેચ ખૂબ મહત્વની છે. રોમાંચક રહી શકે છે આ મેચ. હવે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો હાલ જે પોઈન્ટ ટેબલની સ્થિતિ છે આપના મતે કેવી છે? આપનું વિશ્લેષણ આ પોઈન્ટ ટેબલને લઈને અને ખાસ ગઈકાલની મેચ બાદ કેવા ફેરફાર જોઈ રહ્યા છો? બહુ સારામાં સારી પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ છે અને આટલી રોમાંચક સ્થિતિ તો ક્યારેય ઊભી થઈ નથી. પહેલી ટીમ એ છેલ્લી મેચો શરૂ થઈ ત્યારે પ્લેઓફમાં આવે છે, એટલે આટલી બધી મેચો પછી વી વર નોટ નોઈંગ કે કઈ ટીમ પ્લેઓફમાં છે. બીજું કે 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં કેકેઆર આવી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ આજે રમશે, એના 16 પોઈન્ટ છે, એના 18 પોઈન્ટ થઈ જાય અને પ્લસ નેટ રન રેટ થાય તો આ ટીમ નંબર 1 પર આવી શકે છે. SRH અગેન દે આર ઓન 14, એમની પાસે 2 મેચો બાકી છે, એમના 2 પોઈન્ટ આવે તો એમનો પણ 18 પોઈન્ટ થઈ શકે છે. CSK had got another chance, they also can come to 3rd and 4th place, તો એ ત્યાં આગળ આવી શકે છે. દિલ્હી પાસે તક છે, લખનઉ પાસે તક છે, આરસીબી પાસે તક છે, ગુજરાત ટાઇટન્સ પાસે શુભમન ગિલ કહે છે કે એક ચમત્કાર થઈ શકે તો અમે પણ ટોપ 4 આવી શકીએ છીએ. તો આટલી બધી ટીમો અત્યારે આશા અપેક્ષાઓ લઈને રમી રહી છે. અત્યાર સુધી આપણને એ ખબર નથી કે બાકીની 3 ટીમો પ્લેઓફમાં કઈ આવશે. આટલો રોમાંચ એ આગળ ક્યારેય જોવા નથી મળ્યો કે મેચો છેલ્લી મેચો 12-13 મેચો ચાલી ગઈ હોય ત્યારે પણ આપણને એ ખબર નથી પડતી કે કઈ ટીમો પ્લેઓફમાં સ્થાન બનાવશે. અશોકભાઈ, હાલ અમારી સાથે આપ જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આવનારી તમામ મેચોની બધી જ અપડેટ સાથે, બધી જ વિશ્લેષણ સાથે આપણે ફરીવાર મળતા રહીશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.